વાત કરારી યાદ આવે છે. અહીંયા અમે ખારવા સમાજની વાત કરી, ઇતર સમાજની, એ બધાની વાતો સારું જેનામાં થયું અમે કરતા હોય. કોળી ભાઈઓ ઘણા બેઠા. બાપુ એક ગામડાની વાત છે, એક રાજાના ખળાવાડ અને બાજરો ભાદરવા મહિનામાં પાકેલો, અને રાજાએ પડકારો કરીને કીધું, કોક ગામનો એવો જુવાન ખરો કે આ બાજરો પાછો લેવાઈ જાય ખળેથી, ત્યાં સુધી રાતનું એનું રખોલું કરે. ચોર લોકોની બહુ, લૂંટારાઓની બહુ ફાટ. એમાં એક તરવરીયો કોળીનો યુવાન ઉભો થયો, ઝીણિયો એનું નામ. યુવાન ઉભો થયો ને એને કીધું, હું રક્ષણ કરીશ બાપુ, આપણા ગામનું પાણી નહીં જવા દઉં. પોતાના લગ્ન થઈ ગયા છે એ જુવાનને, 2-3 બાળકો છે. પોતાની સ્ત્રીને ઘેરે ઝૂંપડામાં રાખી અને રક્ષણ કરવા પોતે જાય છે. તરવાર છે, તરવાર લઈ અને બાજરાનું ખળાનું, રાજના ખાડાનું રખોલું કરે છે. અને એમાં રાતે લૂંટારાઓ આવ્યા 10-12 જણા ગાડા લઈ. હટી જા કે નકર મારી નાખશો, અમે 12 જણા છીએ, કે હું જીવું છું ત્યાં સુધી એક મુઠ્ઠી અનાજની તમને ખાડાવાડમાંથી લેવા ન દો. રકજક થઈ, વાત થઈ. એટલે કીધું કે મરી જાય કે એક કામ કર, ભેળો તને ભાગ આપશું આ બાજરો વેચીને, એના પૈસાના અમુક ટકા તને આપી દેવું, અને તારે તો કાયમના માટે રાજા તને હું આપી દેવાનો. કે ઈ હું નથી, તો મારી જનેતાનું ધાવણ લાજે, હું કોળીનો દીકરો અહીંયા એક જીભાન દઈને એનું રક્ષણ કરવા માટે આવ્યો છું. ટૂંકમાં વાત કરું છું, બની ઘટના રગજગ થઈ. ઓલા મનાવે તારા બાયડી છોકરા રખડી જાહે, શું એટલી બધી મરવાની પડી છે? કે મરવાની કોને પડી છે એ તો નજીક આવો તો ખબર પડે. ઓલા તૂટી પડ્યા ભાલા તરવારું લઈને. આ ઝીણીઓ કહેવાય છે કે લડવા માંડ્યો. એકનું ભોડું ઉલાડ્યું, 2 ના 3 ના 5 ના 5 હાથને એકલા એ વેતરી નાખ્યા, તરવારથી મારી નાખ્યા, અને પોતે ભાલેથી વેતરાઈ ગયો. 5 હાથને માર્યા, 2-5 બચ્યા, ઈ ભાગી ગયા. અને દેખારો પડકારા સાંભળીને ગામેડુને ખબર પડી, ગામમાંથી દોડીને હથિયારો લઈને બધા આવ્યા. તા તો 2-4-5 જણા ભાગી ગયા, 5 હાથના ભોડા રોડવી નાખ્યા, અને પોતાને આતરડા બહાર નીકળી ગયા છે ઝીણિયા કોળીના. તેથી લાગ્યા તા તાળ તને ઝીણિયા. ઝીણિયા કોળીના આતરડા બહાર નીકળી ગયા તા. છેલ્લા દહકા લેતો તો ગામમાંથી કોઈ હળી કાઢીને બધા આવ્યા. ઓલા તો બચ્યા ભાગી ગયા, ઓલા બીજા મરી ગયા, એ ઘાયલ થઈ પડ્યા હતા, મોતના દહકા ભરતા હતા. પણ ઝીણિયા કોળીએ છેલ્લા શ્વાસ લીધા, અને બધાએ આવીને પૂછ્યું, અરે ઝીણિયા ભારે કરી તને લાગી ગયું? તો કે લાગી ગયું એ બધું જવા દ્યો, પણ ઓલા ભાગી ગયા એ મુઠ્ઠી બાજરો તો નથી લેતા ગયા, નકર મારી જનેતાનું ધાવણ લાજે. હો, હું અહીંયા જીભાન થઈને ઉભો તો. જીભાનની વીરત્વની શું તાકાત હશે એ નશા કુદતી જીવનમાં યુવાનો ઉતારી લેજો, ખબર પડે. અને છેલ્લા શ્વાસ પડ્યા. ઓલાએ કીધું કાંઈ નથી લઈ ગયા, ગાંઠના હાથ પડ્યા છે અહીંયા વધારાના, એના પડ્યા રહ્યા 7 જણા. અને પછી ઈ બાઈ કોળીની દીકરી અભણ બાઈ એક દી રાજા પાસે જાય છે, પણ દરવાજેથી માણસો અંદર જવા દેતા નથી. કે છે જવા દો, મારે મહારાજને મારે કઈ જોતું નથી. એવું કેવું છે કે મને કઈ કામ આપો ને તો હું કામ કરું, મારા છોકરા 2-3 મોટા કરું. તમારા મહારાજને કયો ને, તમારા ખળાવાડનું રખોલું કરતો ઝીણિયો કોળી હતો ને, એની ઘરવાળી શું જાવા, પણ કોણ જવા દે? ધક્કા મારે, જા બાઈ કરીને. એમાં મહારાજની સવારી નીકળી સવારી એટલે અવાજ કર્યો, મહારાજ કીધું. એટલે મહારાજની નજર પડે એની પહેલા એનો મંત્રી હતો, એની નજર પડી. કીધું શું છે બાઈ? કે હું તમારા રાજના ખાડાનું રખોલું કરતો ઝીણિયો કોળી જે મરાઈ ગયો ને એની ઘરવાળી, મારે કઈ જોતું નથી, મને કઈ કામ અપાવો, છોકરા મોટા કરું. તો ઓલો મંત્રી બોલી ગયો, મંત્રી એમ બોલી ગયો, તારો ધણી મરી ગયો બાજરા હાટું? કે હા. કે હારો ધણી ધારવો તો ને? હારો ધણી ધારવો તો એ હાડા હાટ કરતો હેરડો પીડ્યો બાઈ ને, અને આડા ઉભા થયા ને આમ ધક્કો મારીને આવી મહારાજની પાસે હળી કાઢી, અને કીધું, મહારાજ આ તમારા મંત્રીને કહેજો બોલવાનું ધ્યાન રાખે. મને તો ધણી ધારતા આવડ્યું તું કે તમારા ખાડાવાળનું રક્ષણ કરતા ગુજરી ગયો, કપાઈ ગયો, પણ મારા ધણીને ધણી ધારતા ન આવડ્યું. નકર મારે આવા મેણા ન સાંભળવા પડે. ભલા માણસ, મારા ધણીએ જો હારો ધણી ધાર્યો હોત ને તો આ મેણા મહારાજને સાંભળાણો. અરર, ઓલા મંત્રીને ઠપકો આપ્યો, અને પછી કીધું કે આવું બોલાય દીકરી, તારા બાળકોને અને તારા માટે જે જોઈએ એ બધું વ્યવસ્થા હું કરી દઈશ. કહેવાનો અર્થ આ આપણું પરિવાર, આ કસુંબીનો રંગ છે, આ ભારતીય પરંપરા છે. એટલા માટે તો મારી જન્મીના હૈયામાં પોડંકા કીધો કસુંબીનો સુબીનો, ઓ રાજ મને લાગ્યો સુબીનો.
અષાઢી સાંજના અંબર ગાજે અષાઢી સાંજના અંબર ગાજે અંબર ગાજે ને મેઘા અંબર ગાજે ને મેઘા અષાઢી સાંજના અંબર ગાજે માના ઉદરમાંથી મળ્યા, પછી ધાવણમાંથી મળ્યા અને પછી ક્યાંથી મળ્યા? નાની નાની વસ્તુમાં કેટલી ધ્યાન રાખતા હતા આપણા માવડિયું. શિવાજી મહારાજે ઔરંગઝેબની જેલ તોડી. શિવાજીએ ઈ કથા તો આખી જબરી છે. જેલ તોડી નીકળ્યા, ભાગ્યા, જંગલમાં મીડ્યા ભાગવા. એકલા ભૂખ બહુ લાગેલી. એમાં એક આવું ગામનું નાનકડું ગામ આવ્યું. ગામના પાદરમાં એક ઝૂંપડું, ઝૂંપડામાં ઘરી ગયા શિવાજી. એને એમ કે ખાવા મળશે કઈ. ઝૂંપડામાં ડોહીમાં છોકરાઓને ખીચડી ખવડાવવા માટે ખીચડીનું હાંડલું મૂકેલું સુલામાંથી. ત્યાં જઈને ઉભા રહ્યા શિવાજી. આવો આવો કે અજાણ્યું હોય તો આપણે તો કે એટલે કીધું બેસો, જમવું છે ને? એટલે કે હા, ભૂખ તો લાગી હતી. શિવાજી બેહી ગયા નીચે. ડોહીને ખબર નથી કે આ શિવાજી પોતે છે. એમાં ખીચડીનું હાંડલું ઉતાર્યું. શિવાજીને ખીચડી આપી પતરાવડામાં. એને હારવાર છોકરા હતા એને આપી, એના પોતાના દીકરાના દીકરાઓ જે છે, દીકરીઓ દીકરાને. એમાં એક છોકરું ઉતાવળું તો ખીચડીમાં હાથ નાખી દીધો સીધો. તો હાથ બળી ગયો. છોકરું રાડે રાડ થયો, મારો હાથ બળ્યો, હાથ બળ્યો. તો ડોસી બોલી, જોજો શબ્દની શું ત્રેવડ તાકાત. ડોસી શું બોલ્યા ખબર? અરે તું પણ હાવ ઉતાવળો ખબર વગરનો શિવાજી જેવો છો. તું ઉતાવળો શિવાજી જેવો ખબર વગરનો છો. એ કીધું ને, શિવાજીને એમ થયું કે મને ઓળખી ગયા. કોણ ઓળખ્યા નહોતા હકીકતમાં. શિવાજી કે હવે મારી શિવાજીએ હું ભૂલ કરી? હવે આ છોકરો ખીચડીમાં હાથ બોળી દે ગરમમાં, એમાં શિવાજીનો શું વાંક? તમે કહો શિવાજી જેવો ખબર વગરનો ઉતાવળો છો. એ કે આ છોકરો છે ને ઉતાવળ, આ ગરમ ખીચડી વચ્ચે હાથ બોળી દીધો. ઠરતા ઠરતા ખવાય. શિવાજી એવો છે, ઔરંગઝેબની સેનામાં સીધો વચ્ચે ખાબકે છે. ઠરતા ઠરતા ખાવાનું હોય. શિવાજી ઉભો થઈ ગયો. ડોહીમાન પગે લાગીને કે માં, હું પોતે શિવાજી છું. હવે ગોરીલા યુદ્ધ કરી અને ઔરંગઝેબની ઊંઘ હરામ ન કરું તો હું જીજીબાઈ નો જાયો નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ, હા હા હા, આ માવડીઓ છે. એટલે કે છે બાપુએ અડધી કલાક કીધું હતું, પણ આપણે 1 કલાક પૂરી કરી દીધી. એટલે મને લાગ્યો કસુંબી, મને લાગ્યો કસુંબી. ધર્મની જય. પરમ પૂજ્ય ગુરુ મહારાજ મુક્તાનંદજી મહારાજની જય. ગોપાળાનંદજી મહારાજની જય. સર્વે સંતન કી જય. ભારત માત કી જય. નમઃ પાર્વતી પદે. હર હર મહાદેવ. ચાલો પાછા ફરીએ સાજન, વાલપને વિછરીએ સાજન.
મળવાનું હવે અંજળ પાણી ત્યાં લગ ધીરજ ધરીએ સાજન. કલાકો સુધી બધી વાતો થાય પણ ઘણો આનંદ કર્યો. છેલ્લે કસુમીના રંગની બે કડી કહીને આપણે જુદા પડશું. એટલા માટે